તો દીપડો જ્યાં દેખાયો ત્યાં અત્યારે દહેશતનો માહોલ છે, લોકોમાં ભયનો માહોલ છે। ત્યારે દીપડો જુંડાલ ચાંદખેડા રિંગ રોડ પર દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો। રિંગ રોડ પર પાનના ગલ્લા પાસે દીપડો દેખાયો હોવાનો દાવો કર્યો। સ્થાનિકોએ દીપડાનો વિડીયો પણ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે। રાત્રિ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે આ દીપડો નજરે પડ્યો હતો। તો અમદાવાદમાં જે શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો ત્યારબાદ હવે અન્ય વિસ્તારમાં જુંડાલ ચાંદખેડા વિસ્તાર રિંગ રોડ પર દીપડો દેખાયો હોવાનો દાવો કરાયો। રિંગ રોડ પરના પાનના ગલ્લો હતો જ્યાંથી દીપડો પસાર થયો અને લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો પણ કેદ કર્યા હોવાનો દાવો કર્યો છે। એટલે હવે એ જ દીપડો કદાચ અન્ય વિસ્તારમાં પહોંચ્યો હોય એવો અત્યારે અનુમાન લગાવાઈ શકાય છે। એક પછી એક વિસ્તારમાં દીપડો પહોંચી રહ્યો છે, લોકોમાં દહેશત વધી રહી છે। સ્થાનિકોએ દીપડાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કર્યો છે। લોકોમાં ભયનો માહોલ સતત વધતો દેખાઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જે જંગલોનો વિસ્તાર હતો એ ઓછો થતો જાય છે અને દિવસે ને દિવસે જે કન્સ્ટ્રક્શન છે એ વધતું જઈ રહ્યું છે। વ્યાપ જંગલોનો ઘટતો જઈ રહ્યો છે, જેના કારણે ધીરે ધીરે હવે વન્ય પ્રાણીઓ છે એ રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે। અમરેલી ગીર સહિતના વિસ્તારો છે જ્યાં છાસવારે દીપડો સિંહ જેવા વન્ય જીવ છે એ દેખાતા હોય છે, રહેણાંક વિસ્તારોમાં સોસાયટીઓમાં ફરતા દેખાતા હોય છે। ઘણા લોકોનું અત્યાર સુધીમાં મારણ કર્યું છે, પરંતુ હવે અમદાવાદ જેવા શહેરમાં પણ દીપડો દેખાતા ભયનો માહોલ વધારે દેખાઈ રહ્યો છે, ભયનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વધુ એક અમદાવાદના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે। લોકોનું કહેવું છે કે તેમણે પોતાના મોબાઈલ કેમેરામાં એ વિડીયો કેદ કર્યા છે જ્યાં રાત્રિ દરમિયાન દીપડો પાનના ગલ્લેથી પસાર થઈ રહ્યો હતો। જો આજે દાવો કરવામાં આવી રહ્યો છે એ ચાંદખેડા વિસ્તારની અંદર એક કેફે માલિક છે એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાંદખેડા અને જુંડાલ વિસ્તારની અંદર જે ગરનાળું છે એ ગરનાળા પાસે આ દીપડો એમણે જોયો છે ને એ પ્રકારના એક વિડીયો પણ એમને આપ્યા છે। જો કે વન વિભાગે સત્તાવાર રીતે આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ અથવા તો વન વિભાગે ત્યાં કોઈ સર્ચ શરૂ નથી કર્યું। ગાંધીનગર ફોરેસ્ટને પણ આ અંગેની કોઈ માહિતી હજી સુધી આપવામાં નથી આવી, એટલે ખરેખર સ્થિતિ શું છે તે ચોક્કસ વન વિભાગ જ કહી શકશે। આ પ્રકારની સ્થિતિ છે, રાત્રેના સમયે ક્યારેક બિલાડી અથવા તો શ્વાન પસાર થતો હોય ત્યારે પણ ઘણી વખત આ પ્રકારની સ્થિતિ લાગતી હોય છે। ચોક્કસ ફૂટેજ કોઈ મળી શકે અથવા તો એના ફૂટ પ્રિન્ટ જે છે કે આ દીપડાના જ ફૂટપ્રિન્ટ છે એવો કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં નથી આવી, પરંતુ એક શક્યતા વધારે એટલા માટે જોવાઈ રહી છે કે જે એ વિસ્તાર છે એ વિસ્તાર સાબરમતી નદીની કોતરોને થઈ કોબા થઈ અને સીધો ત્યાં પહોંચે છે અને એ સાબરકાંઠાના એટલે કે મહેસાણા જિલ્લાના સતલાસનાથી લઈ હિંમતનગરથી લઈ અને ગાંધીનગર સુધીનો આખો જે કોતરપટ્ટો છે એ રેગ્યુલર દીપડાના વસવાટવાળો વિસ્તાર છે અને ત્યાં દીપડાની મૂવમેન્ટ સરેરાશ દર બીજા ત્રીજા મહિને નદીની કોટરોની અંદર રહેતી હોય છે, એટલે એ શક્યતા નકારી શકાતી નથી। પરંતુ હજી સુધી આ ચાંદખેડા જુંડાલ વિસ્તારની અંદર જે દાવો કરવામાં આવી રહ્યો છે દીપડાનો જે વિડીયો પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખરેખર એ ત્યાંના છે કે કેમ તેની પુષ્ટિ સત્તાવાર રીતે વન વિભાગ અથવા તો કોઈ ઓથોરિટી તરફથી કરવામાં નથી આવી। એ જે વિડીયો કેફે માલિક તરફથી આપવામાં આવે છે અથવા તો જે જાહેર કરવામાં આવ્યા છે એ ખરેખર ત્યાંના જ છે કે કેમ એ પુષ્ટિ કર્યા પછી ત્યાંનો વિડીયો અને પુષ્ટિ સત્તાવાર કરવામાં આવશે। બોપલ ગુમામાં જે પ્રકારે વિડીયો જોવા મળ્યો હતો એ ત્યાંના સીસીટીવી, ત્યાંની મૂવમેન્ટ અને ત્યાંના ફૂટપ્રિન્ટ આ બધું જ ત્યાંથી અવેલેબલ મળી આવ્યું છે। એના આધારે સર્ચ ઓપરેશન ચાલુ છે। અહીંથી ત્યાં પહોંચવાની શક્યતા પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે, કારણ કે રેસિડેન્શિયલ વિસ્તાર વચ્ચે વધુ આવે છે અને રાત્રિના સમયે રેસિડેન્શિયલ વિસ્તારમાં થઈ અને પસાર થાય તેવી શક્યતા પ્રમાણમાં ઓછી છે। જો એ વિસ્તારમાં આ પ્રકારના કોઈ સગડ મળે છે અથવા તો ફૂટપ્રિન્ટ મળે છે તો એ સાબરમતીની કોતરોમાં થઈ અને ત્યાં હોવાનું અનુમાન લગાવી શકાય છે, જો કે હજી સુધી સત્તાવાર પુષ્ટિ એ અંગેની કોઈ વન વિભાગે નથી કરી। આભાર માહિતી માટે। તો વધુ એક વિડીયો સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દીપડાની દહેશત હવે વધી રહી છે। ચાંગુદર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાના અત્યારે હજુ સુધી કોઈ પુરાવા તો નથી મળ્યા, પરંતુ એ જે કેફે માલિકે એક વિડીયો આપ્યો છે તેમાં દીપડો રસ્તો ક્રોસ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ વન વિભાગ તરફથી સત્તાવાર કોઈ જ પુષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી કે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો છે। રોડ આઈઓસી રોડ જાય આ બાવળિયાની અંદર રાતે ઘૂસી ગયો, અમને રાતે બોધ્યો પણ મળ્યો નહીં।
અને આ રોડ એસપી રિંગ રોડ જાય છે, અહીંથી અંદર અવાય. સીધો રોડ આઈઓસી રોડ જાય. આ બાવળિયાની અંદર રાતે ઘૂસી ગયો, અમને રાતે બોધ્યો પણ મળ્યો નહીં. અને આ રોડ